ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ઉર્મિલા રાવત, લાઇબ્રેરિયન, ગુજરાત કોમર્સ કોલેજ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પેપર MLIE 102 એના બ્લોક નંબર 2 અને એનો યુનિટ 18 એનું પ્રેઝન્ટેશન ઓફ રિઝલ્ટ એટલે કે પરિણામોની રજૂઆતના પાર્ટ નંબર 2માં આપણે ચર્ચા કરીશું. મિત્રો, પાર્ટ 1માં આપણે સંશોધન અહેવાલોના પ્રકાર અને સંશોધન દરખાસ્ત કઈ રીતના લખી શકાય તેની ચર્ચા કરી હતી. પાર્ટ નંબર 2માં આપણે તેની આઉટલાઇન જોઈએ તો નો હાઉ ટુ પ્રિપેર ધ રિસર્ચ નોટ્સ એટલે કે રિસર્ચ નોટ્સ કઈ રીતના તૈયાર કરવી. ત્યારબાદ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ઓર્ગેનાઇઝ રિસર્ચ નોટ્સ. થર્ડ વન ઇઝ અન્ડરસ્ટેન્ડ ડ્રાફ્ટિંગ ઓફ રિસર્ચ રિપોર્ટ એટલે કે સંશોધન અહેવાલ કઈ રીતના તૈયાર કરવો તે વિશે આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ પ્રિપરેશન ઓફ મેન્યુસ્ક્રિપ્ટ ઓફ રિસર્ચ રિપોર્ટ અર્થાત આપણે જે સંશોધન અહેવાલ લખવા જઈ રહ્યા છીએ તેની મેન્યુસ્ક્રિપ્ટ કઈ રીતના તૈયાર કરવી, તેની આઉટલાઇન કઈ રીતના બનાવવી તે વિશેની માહિતી આપણે આમાં મેળવીશું. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ અ રિસર્ચ રિપોર્ટ કેન બી બેઝડ ઓન પ્રેક્ટિકલ વર્ક, રિસર્ચ by reading or a study of an organization or industrial workplace situation or visit of place. અર્થાત સંશોધન અહેવાલ એ વ્યાવહારિક કાર્ય વાંચન દ્વારા અથવા કોઈ સંસ્થાના ઔદ્યોગિક કાર્યસ્થળની સ્થિતિ અભ્યાસ પર આધારિત હોઈ શકે છે. અથવા મિત્રો, આપણે કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો તે અંગે પણ સંશોધન અહેવાલ હોઈ શકે છે. તો મિત્રો, જ્યારે આપણે શૈક્ષણિક અથવા વ્યાવસાયિક ક્ષેત્રે કાર્ય કરતા હોય અને એમાં જ્યારે આપણે કોઈ સંશોધન કાર્ય હાથ ધરીએ તો સંશોધન પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું સ્ટેપ તે સંશોધન અહેવાલ લખવાનું છે. મિત્રો, ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરી તો લે છે, તેનું લેખન પણ કરે છે, પણ ઘણીવાર નાની નાની ભૂલોના લીધે આપણે જે સંશોધન કાર્ય કર્યું છે, જે રિસર્ચના નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ તે નિષ્કર્ષને સમાજ સાથે અથવા વિદ્યાર્થીઓ સાથે પહોંચાડી શકતા નથી. તો જે સંશોધન કાર્ય કર્યું તે સંશોધનનો અહેવાલ પણ પ્રોપર રીતે લખાય અને પ્રોપર રીતે પબ્લિશ થાય તે પણ ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાને આપણે વિગતવાર માહિતી મેળવીશું. Each step of the process is important for valid study, as negligence at any stage will affect the quality of not just at the part but whole study. અર્થાત કોઈ એક મુદ્દામાં, કોઈ એક ખૂણામાં કોઈક નાનકડી આપણી ભૂલ એ કોઈ એક પાર્ટ એને અસર નથી કરતી, પણ એ સંશોધનના સમગ્ર સ્ટડી પર ઇફેક્ટ કરે છે. અને આ ઇફેક્ટને બચાવવા માટે આપણે દરેકે દરેક પ્રોસેસમાં વ્યવસ્થિત રીતે પસાર થવું જોઈએ. તો માન્ય અભ્યાસ માટે સંપૂર્ણ પ્રક્રિયાનું દરેક પગલું મહત્ત્વનું છે, કારણ કે કોઈ પણ તબક્કે બેદરકારી માત્ર તે ભાગ આપણે જે સંશોધનના કોઈ એક ખૂણે ભૂલ કરી હોય તેના પૂરતી નહીં, પણ આપણા સમગ્ર અભ્યાસની ગુણવત્તાને અસર કરશે. As Burns writes, extremely valuable and interesting practical work may be spoiled at the last minutes by a student who is not able to communicate the result easily. અર્થાત
અહીં આપણા નાનકડી ભૂલ એ સમગ્ર સંશોધનની ગુણવત્તાને અસર કરે છે. તો મિત્રો, સંશોધન કાર્યની રજૂઆત કરવા માટે તૈયારી કઈ રીતના કરીશું? તો પહેલું સ્ટેપ છે તૈયારી. તો આઈડેન્ટિફાઈ ધી પર્પઝ, ધ એમ્સ ઓફ ધી રિસર્ચ અથવા રિસર્ચ ક્વેશ્ચન્સ, અર્થાત આપણે જે સંશોધન કાર્ય કરીએ છીએ તે સંશોધન પ્રશ્નના હેતુ અને ઉદ્દેશોને ઓળખવા જોઈએ. અર્થાત આપણે સંશોધન જે પરિસ્થિતિમાં અથવા જે સમસ્યાને લઈને આપણે કાર્ય કરી રહ્યા છીએ તેનો હેતુ નક્કી કરવો જોઈએ. અને આ હેતુને નક્કી કર્યા બાદ આઈડેન્ટિફાઈ ધ ઓડિયન્સ, અર્થાત તમે જે સંશોધન સમસ્યા પસંદ કરી છે આ સમસ્યાને અંતર્ગત એના પ્રેક્ષકો અથવા એનું ઓડિયન્સ શું છે તે ડિફાઇન કરવું જોઈએ. ત્યારબાદ આપણું જે સંશોધન કાર્ય છે તે સંશોધન કર્યા પછી તેને કોણ અફેક્ટ કરશે અથવા કયા લોકોને મદદ કરશે તે જાણવું જોઈએ. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો લેક્ચરર, સુપરવાઇઝર, કંપની, ઓર્ગેનાઇઝેશન, મેનેજમેન્ટ અથવા સ્ટાફ. તો ધ અમાઉન્ટ ઓફ બેકગ્રાઉન્ડ ઇન્ક્લુડ will vary depending on the knowledge of the audience. અર્થાત આપણે જે સંશોધન કાર્ય કરી રહ્યા છે તેમાં તેનું ઓડિયન્સ એ પણ એક મહત્ત્વનો ભાગ છે. બીજો મિત્ર પોઈન્ટ છે કે કલેક્ટિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ઇન્ફોર્મેશન, અર્થાત આપણે જે સંશોધન કાર્ય કરીએ છીએ એમાં જે ડેટા કલેક્ટ કરીએ છીએ તે ડેટાને વ્યવસ્થિત રીતે ગોઠવવો તે પણ ખૂબ મહત્ત્વનું પાસું છે. તો માહિતી એકત્રિત કરવી અને એને ગોઠવણી કરવી. There are two main sources of information depending on the research task. જેમ કે સંશોધન કાર્યના આધારે માહિતીના મુખ્ય બે સ્ત્રોત છે. આપણે જે સંશોધન કાર્ય કરીએ છીએ તેના બે સ્ત્રોત છે. પહેલું કે રીડિંગ, એટલે કે થિયરી એન્ડ અધર રિલેટેડ રિસર્ચ, અર્થાત એક થિયોરેટિકલ પાર્ટ છે અને એક પ્રેક્ટિકલ પાર્ટ છે. તો થિયરી એ મહત્ત્વનો મુદ્દો છે. તો વાંચન, સિદ્ધાંત અને એને સંબંધિત જે સંશોધન છે તેનું થિયોરેટિકલ થ્રોલી આપણે વાંચન કરવું જોઈએ. બીજું છે કે આપણે જે સંશોધન કાર્ય કરીએ છીએ તે કોઈ એક્સપેરિમેન્ટ છે, એક્સપેરિમેન્ટ આધાર છે, કોઈ ડેટા કલેક્શન આધાર છે. અને જો ડેટા કલેક્શન આધારિત છે તો ક્વેશ્ચનરી છે, સર્વે છે, ઓબ્ઝર્વેશન છે કે ઇન્ટરવ્યૂઝ છે. આ દરેક મુદ્દાઓને, આ દરેક તબક્કાઓને ચોક્કસ પ્રમાણમાં આપણે ગોઠવી અને માહિતી એકત્રિત કરવી જોઈએ. ત્યારબાદ આપણે જે માહિતી એકત્રિત કરી છે તે માહિતીને લોજિકલ ક્રમમાં ગોઠવવી જોઈએ, અર્થાત તાર્કિક ક્રમમાં માહિતી ગોઠવવી અને એને સંકલિત કરવી જોઈએ. અને મિત્રો, તમે જે માહિતી સંકલિત કરી હોય તો તે માહિતીને સંકલિત કર્યા બાદ સંપૂર્ણપણે ખાતરી કરો કે તમારી ગ્રંથ સૂચિ અથવા માહિતી જે રેકોર્ડ કરી છે યોગ્ય છે કે કેમ. અને યોગ્ય છે તે માહિતીને જ કલેક્ટ કરીને આપણી પાસે રાખવી જોઈએ. એને બિનજરૂરી માહિતીનો ફુગાવો ન થઈ જાય અથવા આપણને ઓવરબર્ડન ન થઈ જાય તે પ્રકારે માહિતી એકત્રિત કરવી જોઈએ નહીં. અને માહિતી એકત્રિત કર્યા બાદ માઇન્ડ મેપિંગ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે આપણે જે માહિતી એકત્ર કરી છે એને ગોઠવવા માટે પહેલાં અહીંયા એક પિક્ચર બતાવ્યું છે. પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલું છે સીડ છે, ત્યારબાદ રૂટ્સ બાદ સ્ટેમ, ત્યારબાદ સ્ટેમમાંથી ફ્લાવર થાય અને ફ્લાવર બાદ ક્રોપ થાય. તો આ પ્રમાણે દરેક બાબતને આપણે ગોઠવવી જોઈએ. તો 0, 1, 2, 3, 4, 5 એ પ્રમાણે ક્રમમાં માહિતીને ગોઠવી અને ત્યારબાદ જ આપણા સંશોધન કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. ત્રીજો મુદ્દો છે આયોજન. એટલે કે મિત્રો, જાણે આપણે સંશોધન અહેવાલ લખતા હોય તો આયોજન એ ખૂબ મહત્ત્વનું પાસું છે. તો આયોજન આપણે કઈ રીતના કરીએ? બિફોર રાઇટિંગ ધ રિપોર્ટ, prepared a detailed plan in outline form.
આઉટલાઇન ફોર્મમાં આપણે માહિતી એકત્રિત કરી અને મૂકવી જોઈએ, જેમ કે અહેવાલ લખતા પહેલાં રૂપરેખા એના સ્વરૂપમાં વિગતવાર યોજના તૈયાર કરો અને આ યોજના તૈયાર કરો ત્યારે કેટલાક પાસાઓનો વિચાર પણ કરો, જેમ કે અહીં મેં 2 સેક્શનમાં માહિતી બતાવી છે. આપણે જ્યારે ડિટેલ પ્લાન કરતા હોય અને એ ડિટેલ પ્લાનની આઉટલાઇન પહેલાં આપણે તૈયાર કરવી જોઈએ. મિત્રો, સંશોધન કાર્યમાં જ્યારે આપણે કોઈ પણ લખાણ લખતા હોય તો એને થોરોલી ગાઈડલાઇન પ્રમાણે કામ કરવું જોઈએ. એટલે દરેક યુનિવર્સિટી અથવા દરેક સંસ્થા અથવા જે સંસ્થામાં આપણે રિપોર્ટ મૂકવા માંગીએ છીએ અથવા પબ્લિશ કરવા માંગીએ છીએ તો એને દરેકની ગાઈડલાઇન મૂકેલી હોય અને આ ગાઈડલાઇનના આધારે જ આપણે સંશોધન કાર્ય મૂકવું જોઈએ. અહીં આપણે યુનિવર્સિટી કક્ષાએ વિચારીએ તો તેને પ્રમાણે 2 સેક્શન પાડવા જોઈએ. પહેલું છે પ્રિલિમિનરી સેક્શન અને સેકન્ડરી સેક્શન. તો અહીં આપણે પ્રિલિમિનરી સેક્શનની વાત કરીએ તો આપણી આઉટલાઇન બનાવતા પહેલાં પ્રિલિમિનરી સેક્શનમાં આપણું ટાઇટલ પેજ કેવું હશે, તો ટાઇટલ પેજ, ત્યારબાદ આભાર એટલે કે થેન્ક્સ સેક્શન અને સમગ્ર અહેવાલનો જનરલ આઉટલાઇન બનાવી, ત્યારબાદ કન્ટેન્ટની આઉટલાઇન બનાવી કે કન્ટેન્ટમાં તમે કયા કયા મુદ્દાઓ લખવાના છો અથવા કયા કયા મુદ્દાઓ પર વિચાર કરી શકો છો અથવા ભવિષ્યમાં કયા મુદ્દા ઊભા થઈ શકે અને કયા મુદ્દાઓ હું એમાં આવરી શકીશ, તો એવા કન્ટેન્ટની પણ આઉટલાઇન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ તમે જે સમગ્ર અહેવાલમાં જે પણ ટેબલ્સ એટલે કે સારણીઓ બનાવી છે તો સારણીઓની પણ સૂચિ આપવી જરૂરી છે, તો ટેબલ ઇન્ડેક્સ. ત્યારબાદ સમગ્ર અભ્યાસ દરમિયાન તમે જે પણ વાંચન કર્યું છે, જે સમીક્ષા કરી છે તે સમગ્ર રિલેટેડ લિટરેચર અને કેટલાક સોર્સિસ યુઝ કર્યા હોય તો આ દરેકનું રેફરન્સીસ, ત્યારબાદ ઇન્ડેક્સ અને એબ્સ્ટ્રેક્ટ એ પણ આપવો જરૂરી છે. અને આ બધું આપ્યા બાદ તમે જે સમગ્ર સંશોધન કાર્યમાં જ્યાં જ્યાં નાના નાના સ્વરૂપો યુઝ કર્યા હોય કે કોઈ એક મોટી ટેગલાઇન હોય એ ટેગલાઇનને તમે એબ્રિવેટ કરીને લખ્યું હોય અથવા ઘણી બધી વસ્તુઓને સમાવવા કરતાં એબ્રિવેટેડ નામ વાપર્યા હોય તો આ એબ્રિવેશનનું પણ લિસ્ટ મૂકવું જોઈએ. તો આ બધી બાબતોને પ્રિલિમિનરી સેક્શનમાં તમારે આગળ ચર્ચા કરવી જોઈએ અને એની એક આઉટલાઇન બનાવવી જોઈએ. ત્યારબાદ સેકન્ડરી સેક્શન એટલે કે સેકન્ડરી સેક્શનમાં તમારે શું લખવું જોઈએ, તો ઇન્ટ્રોડક્શન. ચેપ્ટર 1 આપણે ઇન્ટ્રોડક્શન લખીએ છીએ તેમ પ્રાસ્તાવિક, તો પ્રાસ્તાવિકમાં સંશોધન કાર્ય કઈ રીતના કરીશું, એમાં કયા કયા મુદ્દાઓને આવરી લીધા છે તે બાબતનો પરિચય આપવો જોઈએ. ત્યારબાદ છે ડિસ્ક્રિપ્શન ઓફ સ્ટડી, તો આ અભ્યાસ શાના વિશે છે અથવા કઈ સમસ્યા વિશે ચર્ચા કરે છે તો એ સમસ્યાનું ટૂંકમાં તમારે લખાણ લખવું જોઈએ. ત્યારબાદ છે મેથોડોલોજી ઓફ ધી સ્ટડી, અર્થાત તમે સંશોધન પદ્ધતિ કઈ ઉપયોગમાં લીધી છે તેના વિશે તમારે ચર્ચા કરવી જોઈએ. અહીંયા તમારે મેથોડોલોજીનો થિયરી પાર્ટ સમજાવવાની જરૂર નથી, પણ આ થિયરી પાર્ટ જે છે એ થિયરી પાર્ટના આધારે તમારા સંશોધનમાં તમે કઈ મેથોડોલોજીનો ઉપયોગ કર્યો છે તેની ચર્ચા કરવી જોઈએ. ત્યારબાદનું 4થું ચેપ્ટર છે કે ડેટા એનાલિસિસ એન્ડ ડિસ્કશન, અર્થાત તમે જે માહિતી એકત્રિત કરી છે તેનું એનાલિસિસ કરી અને એ એનાલિસિસને આધારે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સારણી મૂકવી જોઈએ, જરૂર પડે ત્યાં ચાર્ટ્સ મૂકવા જોઈએ. આ બધી બાબતોનો અહીં સમાવેશ કરવો જોઈએ. આ ચાર્ટ્સ અને સારણીને આધારે આગળના ચેપ્ટરમાં તમે એના પરિણામ અને ભલામણો અંગેની ચર્ચાઓ કરી શકો છો. અને છેલ્લે સમરી, તો આ દરેક પાસાઓને સેકન્ડરી સેક્શનમાં તમારે સમાવેશ કરવો જોઈએ. તો મિત્રો, આ રીતનો આપણે પહેલાં લેખિતમાં ડિટેલ પ્લાન તૈયાર કરવો જોઈએ અને આ ડિટેલ પ્લાનની એક આઉટલાઇન અલગથી બનાવી અને આપણી પાસે રાખવી જોઈએ. ત્યારબાદ આપણે આપણા સંશોધન કાર્યનું પ્રારંભિક લખાણ લખવું જોઈએ. તો મિત્રો, આપણે અહીં આગળ ચર્ચા કરી કે લોજિકલ અરેન્જમેન્ટ એટલે કે તાર્કિક રીતે ગોઠવણી કરવી જોઈએ. તો મિત્રો, આપણે જે પણ માહિતી સંશોધનને અનુરૂપ એકત્ર કરી છે તે દરેક માહિતીને લોજિકલ અરેન્જમેન્ટ એ ખૂબ આવશ્યક પાસું છે.
ત્યારબાદનું છે કોમ્યુનિકેટ ધ મેઇન આઈડિયાઝ ફોલોડ બાય સપોર્ટિંગ ડિટેલ્સ એન્ડ એક્ઝામ્પલ્સ. અર્થાત તમે તમારા સંશોધન કાર્યમાં જે કહેવા માંગો છો તેના મુખ્ય વિચારોને તમારા પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે તેની સપોર્ટિંગ ડિટેલ્સ અને આ સપોર્ટિંગ ડિટેલ્સને આધારે એના એક્ઝામ્પલ પણ મૂકવા જોઈએ. અર્થાત સહાયક વિગતો અને તેની ચર્ચા ઉદાહરણ સહિત કરવી જોઈએ. ત્યારબાદ આપણે જે લખાણ લખી રહ્યા છે તે સ્ટાર્ટ વિથ ધ મોર ઇમ્પોર્ટન્ટ એન્ડ સિગ્નિફિકન્ટ ઇન્ફોર્મેશન એન્ડ મૂવ ઓન ટુ ધ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. અર્થાત સૌથી વધુ મહત્ત્વની અથવા નોંધપાત્ર બાબત હોય તેની પહેલાં શરૂઆત કરવી જોઈએ અને ઓછામાં ઓછી મહત્ત્વપૂર્ણ માહિતી ત્યારબાદ ચર્ચા કરવી જોઈએ. ચોથો મુદ્દો છે કે રાઇટિંગ ધ રિપોર્ટ એટલે કે અહેવાલ લખવો. અગાઉ આપણે 3 મુદ્દાની વાત કરી તે આઉટલાઇન સ્વરૂપે થિયોરેટિકલ પાર્ટ આપણે માઇન્ડથી વિચારવું જોઈએ કે આપણે કઈ રીતે આપણું સંશોધન અહેવાલ લખીશું અને હવેનો બાબત છે તે પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે. તો આપણે પ્રેક્ટિકલ આસ્પેક્ટથી વાત કરીએ તો તમારી જે પણ યોજના છે તેને વિગતવાર લખવું. એના માટે શું કરી શકીએ તો ડુ નોટ વરી ટુ મચ અબાઉટ ધ ફાઇનલ ફોર્મ એન્ડ લેંગ્વેજ બટ રાધર ઓન પ્રેઝન્ટિંગ ધ આઈડિયાઝ કોહેરન્ટલી એન્ડ લોજિકલી. અર્થાત તમે જે સંશોધન કાર્ય કર્યું છે તેને શરૂઆતથી જ અંતિમ સ્વરૂપ આપી દેવું અને જેવું લખાણ થાય એને ફાઇનલ પ્રોડક્ટ કરી દેવું એ વિશે વિચારવું ન જોઈએ, પરંતુ એ જે તે વિચારો છે અને સુસંગત અને તાર્કિક રજૂ કરી શકીશું કે કેમ તે બાબત પર આપણે ફોકસ કરવું જોઈએ. સંશોધનમાં શરૂઆતના તબક્કે તમે જે લખાણ લખો છે તે નોર્મલી લખાણ લખવું જોઈએ. એમાં ભાષાકીય ભૂલો હોય તેના વિશે શરૂઆતથી બહુ ચિંતા નહીં કરવાની, પણ પહેલું આપણે જે માઇન્ડમાં વિચારો આવ્યા છે તે વિચારોને પ્રથમ આપણે પેપર પર રજૂ કરી દેવા જોઈએ અને ત્યારબાદ આ વિચારોને લોજિકલી ગોઠવવા જોઈએ. રીડ્રાફ્ટ એન્ડ એડિટ. Check that section contains the required information and use suitable heading. અર્થાત શરૂઆતના તબક્કે મિત્રો મેં વાત કરી એ પ્રમાણે આપણા મગજમાં જે વિચારો આવે છે, આપણે જે કન્ટેન્ટ પણ કામ કરી રહ્યા છે અથવા જે ડેટા કલેક્શન કર્યું છે તે ડેટાને આધારે પહેલે આપણા મગજમાં જે વિચારો આવે છે તેને પેપર પર લખી દેવા જોઈએ અને ત્યારબાદ એને લોજિકલ ક્રમમાં ગોઠવી અને રીડ્રાફ્ટ કરવો જોઈએ અને રીડ્રાફ્ટ કર્યા બાદ એને એડિટ કરવું જોઈએ. તો અહીં ચર્ચા કરી છે પુનરાવર્તન અને સંપાદન. તો સૌ પ્રથમ આપણે જ્યારે પુનરાવર્તન કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે જે શરૂઆતના વિભાગોમાં લખી દીધું છે તો દરેકે દરેક તબક્કે જોઈ લેવાનું કે કયા તબક્કામાં અથવા કયા પોર્શનમાં મારે માહિતી એડિટ કરવાની છે કે રીરાઇટ કરવાની છે તે અંગે પહેલાં જોઈ લેવું અને જ્યાં લાગે ત્યાં રીરાઇટ કરવું જોઈએ અને એડિટ કરવું જોઈએ. શક્ય હોય ત્યાં ટાઇટલ અને સબટાઇટલનો પણ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ચેક આઈડિયાઝ ફ્લો ઇન અ લોજિકલ ઓર્ડર એન્ડ રિમૂવ એની અનનેસેસરી ઇન્ફોર્મેશન. અર્થાત તમે રીડ્રાફ્ટની જે પ્રક્રિયા કરી છે ત્યારે પણ તાર્કિક ક્રમમાં આપણે જે વિચારોનો પ્રવાહ લખ્યો છે તે પણ તપાસવો જોઈએ અને જો આ પ્રવાહમાં તમને ક્યાંક એવું લાગે કે કોઈક જગ્યાએ બિનજરૂરી માહિતી લખાઈ ગઈ છે તો આ બિનજરૂરી માહિતીને શક્ય હોય એટલી દૂર કરી દેવી જોઈએ અને આ દૂર કર્યા પછી જ તમારું આગળનું કામ કરવું જોઈએ. ત્યારબાદ છે રાઇટ ઇન એન એકેડેમિક સ્ટાઇલ એન્ડ ટોન. અર્થાત જ્યારે આપણે સંશોધન કાર્ય કરતા હોય, શૈક્ષણિક વ્યાવસાયિક ક્ષેત્રે સંશોધન કાર્યનું લખાણ કરતા હોય ત્યારે તેમાં નોર્મલ લેંગ્વેજને કોઈ અવકાશ નથી, લેમેનની ભાષાને કોઈ અવકાશ નથી. તો અહીંયા આપણે શૈક્ષણિક શૈલી અર્થાત માન્ય શૈલી અને સ્વરમાં જ લખાણ કરવું જોઈએ.
લેમેનની ભાષા ત્યાં વાપરી શકાય નહીં, કારણ કે આપણે અહીંયા સંશોધન કાર્યની ભાષા વાપરવી જોઈએ. યુઝ અ ફોર્મલ ઓબ્જેક્ટિવ સ્ટાઇલ, અર્થાત ઔપચારિક શૈલીનો ઉપયોગ કરવો જોઈએ. અહીં અનૌપચારિક બાબતોને કોઈ અવકાશ નથી. ત્યારબાદ જનરલી અવોઇડ પર્સન પ્રોનાઉન્સ, અર્થાત સામાન્ય રીતે વ્યક્તિગત સર્વનામોને ટાળવા જોઈએ. તો મિત્રો, અહીં કહેવાનો મતલબ એવો છે કે જ્યારે સંશોધન કાર્યનું લખાણ લખતા હોઈએ તો જો હું લખાણ લખતી હોય ત્યારે કોઈ પણ લાઈનમાં હું આમ કરીશ અથવા મારા દ્વારા આમ કરવામાં આવ્યું તેવી બાબતોને કોઈ અવકાશ નથી. ત્યાં તમારે હુંની જગ્યાએ સંશોધક દ્વારા અથવા અભ્યાસક દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી અથવા આ પ્રક્રિયા કરવામાં આવશે એ પ્રકારનું લખાણ લખવું જોઈએ. ત્યાં વ્યક્તિગત સર્વનામનો ઉપયોગ થઈ શકતો નથી. ત્યારબાદ however some reports based on your own field experience or work placement can be reflective, the first person can be used. અર્થાત જો તમે તમારા પોતાના ક્ષેત્ર પર આધારિત કેટલાક અહેવાલો લખતા હોય અથવા અનુભવ કે વર્ક પ્લેસમેન્ટ બાબત કોઈ કાર્ય કરી શકતા હોય તો ત્યાં તમારે પ્રથમ વ્યક્તિનો ઉપયોગ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, I observed. If in doubt about this, check with the lecturer. અર્થાત ઉદાહરણ તરીકે કહી શકીએ કે મેં આ સંશોધનમાં કાર્યમાં આ અવલોકન કર્યું અને જો તમને કોઈ શંકા હોય તો આ લેક્ચર સાથે તપાસ કરી શકો. તો આ બાબતનો તમે આ પ્રકારના લખાણમાં ઉપયોગ કરી શકો. જનરલી જે રિસર્ચના અહેવાલ લખાતા હોય તેમાં તમે હું એમ ઉપયોગ કરી શકતા નથી. તો મિત્રો, હવે આપણે આપણા સંશોધનના સમગ્ર પાર્ટ્સ વિશે વાત કરીશું. તો અહીં આકૃતિમાં દર્શાવ્યું છે આપણા પેજ પર. તો પહેલું છે ટાઇટલ પેજ, ત્યારબાદ છે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, થર્ડ પોઈન્ટ છે એક્ઝિક્યુટિવ સમરી, ત્યારબાદ છે ઇન્ટ્રોડક્શન, રિઝલ્ટ્સ એન્ડ ફાઇન્ડિંગ્સ, કન્ક્લુઝન, રેકમેન્ડેશન, બિબ્લિયોગ્રાફી એન્ડ એપેન્ડિક્સ. તો આ મુદ્દાઓમાં આપણે જે અહીંયા રેડ લાઇનમાં દર્શાવ્યા છે કે ઇન્ટ્રોડક્શન, રિઝલ્ટ, કન્ક્લુઝન એન્ડ રેકમેન્ડેશન, આ પાર્ટ્સને આપણે સૌ પહેલાં લખવાની શરૂઆત કરવી જોઈએ. આ બધું લખાણ થઈ જાય ત્યારબાદ જ ટેબલ ઓફ કન્ટેન્ટ અને બિબ્લિયોગ્રાફી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરવો જોઈએ અથવા એ મુદ્દાઓ ત્યારબાદ જ લખાય. મિત્રો, શરૂઆતથી આપણે ચર્ચા કરીએ તો હેતુ અથવા ઉદ્દેશ્ય. તો આપણે જે સંશોધન સમસ્યાને આધારે કામ કરી રહ્યા છે તો એ સમસ્યા લેવા પાછળનો હેતુ શું છે અથવા એ સંશોધનનો હેતુ શું છે તે તમારે સ્પષ્ટ લખવું જોઈએ. તો સ્ટેટ ધ પર્પઝ ઓફ ધી રિપોર્ટ. ત્યારબાદ ઇન્ક્લુડ્સ વોટ ધ રિપોર્ટ વિલ રેકમેન્ડ, અર્થાત તમે આ જે હેતુ ડિસાઇડ કર્યો છે તેને આધારે શું ફલિત થશે તે તમારે રેકમેન્ડેશન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો અહીં એક ઉદાહરણ આપ્યું છે કે કિશોરો વિશેનું કોઈક સંશોધન અહેવાલ કર્યું હોય તો આ અહેવાલનો હેતુ કિશોરોમાં કમ્પ્યુટર ગેમિંગની લતમાં વધારો થવા પાછળના કારણોની તપાસ કરવાનો છે. તો અહીં આપણો હેતુ શું છે કે આજકાલના કિશોર એટલે કે યુવા અવસ્થાને કમ્પ્યુટર ગેમની એક લત પડી ગઈ છે. તો આ લતનો વધારો થવા પાછળના કયા કારણો છે તે તપાસ કરવાનો આ સંશોધનનો હેતુ છે અને આ હેતુનો આપણે અહેવાલમાં સમાવેશ કરવો જોઈએ. તો કિશોરોમાં એટલે કે યંગ જનરેશનમાં કમ્પ્યુટર ગેમિંગ અને એનું જે એડિક્શન છે તેને માટે કયા નિવારક પગલાં થઈ શકશે તેની પણ આ અહેવાલમાં ચર્ચા કરવામાં આવશે. તે પ્રકારે લખવું જોઈએ. તો સૌ પ્રથમ આપણે એનું બેકગ્રાઉન્ડ આપવું જોઈએ. તો આ સંશોધનનું બેકગ્રાઉન્ડ શું છે તો પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન ઓન ધ પ્રોબ્લેમ્સ ઓર સિચ્યુએશન ધેટ ગેવ રાઇઝ ટુ ધ ઇન્વેસ્ટિગેશન. ત્યારબાદ
may refer to secondary data. Example, newspaper report, data that was discovered by someone else. અહીં આપણે એનું ઉદાહરણ જોઈએ તો આપણે જે સંશોધન સમસ્યાને અહીંયા ઉદાહરણ તરીકે વાત કરી કે કિશોરોમાં જે કમ્પ્યુટર ગેમિંગની લત છે, તો અહીં આપણે એક ઉદાહરણ દ્વારા એનું પુષ્ટિ કરીશું. તો ગેમ ટેકનોલોજી 2010 પરનો તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે સિંગાપુરમાં લગભગ 75% કિશોરો નિયમિતપણે કમ્પ્યુટર ગેમ્સ રમે છે અને તેમાંથી મોટાભાગના વ્યસનના ચિહ્નો દર્શાવે છે. તો આ એક અહેવાલ 2010નો જે થયો છે સિંગાપુરનો, એનાની વાત દર્શાવે છે. તો અહીં કિશોરોમાં એટલે કે જે યુવા કિશોર છે તેના કમ્પ્યુટર ગેમિંગ વ્યસનમાં વધારો, એટલે એની જે ગેમિંગ વ્યસન છે, એનું એડિક્શન છે, તેમાં વધારો થવો એ ચિંતાનો વિષય છે. અને મીડિયા વિકાસ મંત્રાલય MMD આ વલણ પાછળના કારણો શોધવા માંગે છે. The report was commissioned by Director of Corporate Communication, Ms. Julie Sim, on 31st May 2010. આપણે અહીંયા જે અહેવાલની વાત કરી એ 31 મે 2010નો કમિશન દ્વારા જે રજૂ થયું છે તેનો અહેવાલ છે. મેથડ ઓફ ઇન્વેસ્ટિગેશન. તો આપણે જે અહીંયા સંશોધન કાર્ય કર્યું છે તેમાં કઈ પદ્ધતિથી આપણે સંશોધન કાર્ય કર્યું છે, તેની તપાસ કઈ રીતના હાથ ધરવામાં આવી છે તે જણાવવું જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જે સંશોધન કાર્ય કર્યું છે તેમાં આપણે જે કોઈને પ્રશ્નાવલી આપી છે અથવા કેટલા લોકોને સંપર્ક કર્યો છે, કેટલા સમય માટે આપણે પ્રશ્નાવલી આપી છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. તો આપણે જે પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવીએ છીએ તેને પ્રાઇમરી ડેટા કહેવામાં આવે છે અને આ ડેટા એ આપણા દ્વારા એકત્ર કર્યા છે અને કોઈ રિપોર્ટ દ્વારા એકત્ર કર્યા છે તે અહીં જણાવવું જોઈએ. ત્યારબાદ એમાં સેકન્ડરી ડેટાનો પણ જો ઉલ્લેખ થયો હોય અથવા આપણે જો સેકન્ડરી ડેટા ઉપયોગમાં લીધા હોય તો તેનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. અહીં આપણે ઉદાહરણ જોઈએ. આપણે કમ્પ્યુટરના ગેમિંગમાં જે કિશોરોની હાલતની ચર્ચા આપણે આગળ કરી, તો એને સંદર્ભમાં આપણે આ રીતનું લખાણ લખી શકીએ કે ધ ક્વેશ્ચનર્સ વેર ઇસ્યુડ ટુ 100 ટીનેજર્સ ફ્રોમ 25 educational institutions on 25th June 2010. 3 teenagers who were former addicts were also interviewed to get more in-depth views. Reference were also made to books and newspaper articles. તો મિત્રો, આપણે જે આ ચર્ચા કરી તેમાં જે 100 ટીનેજર્સને 25 શૈક્ષણિક સંસ્થાઓમાંથી માહિતી એકત્ર કરવામાં આવી, કઈ તારીખે? તો 25 જૂન 2010ના દિવસે. તો આ માહિતી એ આપણી પ્રાથમિક ડેટા છે, એટલે કે પ્રાઇમરી ડેટા છે. અને ત્યારબાદ કેટલીક માહિતી આપણે બુક્સ, ન્યૂઝપેપર એમાંથી પણ એકત્ર કરી છે. તો આ જે બુક્સ અને ન્યૂઝપેપર આર્ટિકલમાંથી જે ડેટા લેવામાં આવ્યા છે તે સેકન્ડરી ડેટા છે. જ્યારે આપણે કિશોરો પાસેથી ડાયરેક્ટ માહિતી મેળવી છે તે આપણો પ્રાથમિક ડેટા બને છે. સ્કોપ. તો આપણા અભ્યાસનો સ્કોપ શું હશે? તો સ્ટેટ ધ એરિયાઝ ઓફ ઇન્વેસ્ટિગેશન, રીઝન, કોન્સિક્વન્સ, વોટ ઇન્ફોર્મેશન યુ નીડ ઇન ઓર્ડર ટુ મીટ યોર પર્પઝ. અર્થાત તપાસના ક્ષેત્રો જણાવવા. તમારો સંશોધનનો તપાસનો એરિયા કયો હશે, એટલે કે તમારા હેતુને પૂર્ણ કરવા માટે તમારે કઈ માહિતીની જરૂર છે અને તમે ક્યાંથી મેળવી શકશો, તો તે એરિયા, સ્કોપ ઓફ એરિયાઝ પણ તમારે જણાવવો જોઈએ.
તો ફર્સ્ટ સ્કોપ આઇટમ ઇઝ રિસ્પોન્ડન્ટ પ્રોફાઇલ, અર્થાત તમે જે પ્રશ્નાવલી ડિસ્ટ્રીબ્યુટ કરી છે તો એ ડિસ્ટ્રીબ્યુટમાં જે રિસ્પોન્ડન્ટ છે એ રિસ્પોન્ડન્ટની પ્રોફાઇલ એટલે કે ઉત્તરદાતાની વિગત ખાસ જરૂરી છે. તો આ ઉત્તરદાતાની વિગત આપણે મેળવતા હોઈએ તો એમાં એટલીસ્ટ 3 સ્કોપ હોવા જોઈએ. તો ધેર શુડ બી એટલીસ્ટ 3 અધર સ્કોપ્સ ઇન ધીસ આઇટમ. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉત્તરદાતાઓના પ્રોફાઇલ ઉપરાંત આ રિપોર્ટ કિશોરોમાં ગેમિંગ વ્યસનમાં વધારો થવાના 4 સંભવિત કારણોનો જુએ છે. પહેલું કંટાળો, બીજું છે તણાવ, ત્રીજું છે સામાજિક પ્રભાવ અને ચોથું છે રમતના લક્ષણો જે વ્યસનમાં પરિણમે છે. તો અહીં આપણે જે પ્રશ્નાવલી કિશોરોને આપી છે તે સિવાય કેટલાક આપણે અન્ય કારણો પણ જોઈ રહ્યા છીએ, તેનો ઉલ્લેખ કરવો જોઈએ. રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન સેક્શન. તો રિઝલ્ટ એન્ડ ડિસ્કશન સેક્શન ઓફ એનાલિટિકલ રિપોર્ટ ઇન ઇફેક્ટિવ એન્ડ કન્વિન્સિંગ વેઝ, અર્થાત આપણે જે વિશ્લેષણાત્મક અહેવાલમાં પરિણામો અને ચર્ચા વિભાગ જે રજૂ કરીએ અને જે આપણે દલીલ કરીએ તે દલીલથી આપણા ઉપભોક્તાઓ અથવા આપણા વાચકો અથવા પ્રેક્ષકો આપણે જે દલીલ કરી છે અથવા આપણે જે વિશ્લેષણ કર્યું છે તેનાથી સંતુષ્ટ થાય તે રીતના જ પરિણામની ચર્ચા કરવી જોઈએ. ટુ એકોમ્પ્લિશ ધીસ યુ વિલ નીડ ટુ ડુ ધ ફોલોઈંગ, અર્થાત આ બાબતોને પરિપૂર્ણ કરવા માટે તમારે નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. યુઝ ટેક્સ્ટ એન્ડ વિઝ્યુઅલ એડ્સ પ્રોપરલી, અર્થાત તમે જે ટેક્સ્ટ અથવા લખાણનો ઉપયોગ કરો છો અથવા વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ કરો છો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. ઇન્ટરપ્રેટ રિઝલ્ટ્સ, પરિણામોનું અર્થઘટન કરવું. તમે જે માહિતી એકત્રિત કરી છે, તમારા સંશોધન કાર્યને પૂરક માહિતી જે એકત્ર કરી છે અથવા તમારા સંશોધનને પુષ્ટિ આપી શકે તે માટે જે માહિતી એકત્રિત કરી છે તે માહિતીને ખાલી એકત્રિત કરીને મૂકી નથી દેવાની, પરંતુ આ માહિતીને આધારે તમે જે નિષ્કર્ષ કાઢ્યો છે અથવા તમે જે પરિણામ છે મેળવ્યું છે તેનું અર્થઘટન ચોક્કસ શબ્દોમાં યોગ્ય રીતે કરવું જોઈએ. ત્યારબાદ યુઝ હેડિંગ્સ એન્ડ સબ હેડિંગ્સ. તમે જે માહિતી મૂકો છો તે માહિતીનો હેડિંગ્સમાં એટલે કે શીર્ષકો એટલે કે મથાળા અને પેટા મથાળાનો ઉપયોગ કરીને માહિતીની રજૂઆત કરવી જોઈએ. ત્યારબાદ યુઝ લેંગ્વેજ ઓફ રિપોર્ટિંગ એપ્રોપ્રિએટલી, અર્થાત રિપોર્ટિંગની યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી તો આપણે શૈક્ષણિક સંશોધન અથવા વ્યાવસાયિક સંશોધનનો અહેવાલ રજૂ કરતા હોઈએ ત્યારે એકેડેમિક શૈલીનો જ ઉપયોગ કરવો જોઈએ. લેમેનની ભાષા ત્યાં વાપરી શકાતી નથી અથવા સાહિત્યિક શૈલી અથવા કવિતાની શૈલીનો ઉપયોગ સંશોધનની ભાષામાં થઈ શકતો નથી. રિફર ટુ ફિગર્સ કરેક્ટલી, અર્થાત તમે જે આંકડાઓ લીધા છે એને માટે યોગ્ય સંદર્ભનો ઉપયોગ કરો. યુઝ ટેક્સ્ટ એન્ડ વિઝ્યુઅલ એડ્સ પ્રોપરલી, અર્થાત તમે જે ટેક્સ્ટ અને વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ કર્યો છે તેને ચોક્કસ ફોર્મેટમાં ઉપયોગ કરવો, ચોક્કસ જગાએ મૂકવો જોઈએ. ઘણીવાર મિત્રો આપણે એવી ભૂલ કરતા હોય છે કે લખાણ આગળ હોય અને એની સારણી પાછળના પેજ ઉપર હોય, તો એવું ન કરવું જોઈએ, કારણ કે આપણા ઉપભોક્તાને ત્યાં સંબંધ બાંધવામાં અથવા સમન્વય કરવામાં તકલીફ પડે છે. તો જે જગ્યાએ તમે ટેક્સ્ટ મૂકતા હોય તેની નીચે સારણી અથવા પહેલાં સારણી અને પછી લખાણ, તો બંને એક સાથે આવે તે રીતના પ્રોપરલી લખાણ કરવું જોઈએ. ત્યારબાદ રિઝલ્ટ સેક્શનમાં તમારા ડેટાને સ્પષ્ટ સમજવામાં
સરળ બનાવવા માટે તમે કોષ્ટક એટલે કે સારણી, ચાર્ટ્સ અને ગ્રાફ મૂકો છો, તો તેની સાથે શબ્દોમાં પણ માહિતીની રજૂઆત કરવી જોઈએ. માત્ર ચાર્ટ્સ મૂકવાથી કે માત્ર કોષ્ટક મૂકવાથી અથવા માત્ર ગ્રાફ મૂકવાથી આપણે આપણા ઉપભોક્તાને શું કહેવા માંગીએ છીએ તે ખબર પડતી નથી. તો ચાર્ટ્સ, ગ્રાફ અને કોષ્ટકની સાથે શબ્દોમાં પણ વર્ણન કરવું જરૂરી છે. તો ઘણીવાર મિત્રો આપણે સંશોધન કાર્ય કરીએ છીએ તો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન મુખ્ય નથી. ગ્રાફિક્સ એ આપણા ટેક્સ્ટને સપોર્ટ કરે છે. તો ગ્રાફિક્સ એક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે, લખાણ એ મુખ્ય છે. તેથી આપણું લખાણ એ પ્રાથમિક બાબત છે, જ્યારે ગ્રાફિક એ સેકન્ડરી બાબત છે. અહીં આપણે એક ઉદાહરણ તરીકે બતાવ્યું કે અહીંયા પાઈ ચાર્ટ દર્શાવ્યો છે, તો પાઈ ચાર્ટ ખાલી મૂકી દેવાથી વાચકોને અથવા આપણા ઉપભોક્તાને ખબર પડતી નથી કે આ પાઈ ચાર્ટમાં ગ્રીન કલર, રેડ કલર અથવા યલો કલર શું કહેવા માંગે છે. પરંતુ આ જ જે માહિતી છે તેને આપણે ટેબલ ફોર્મમાં દર્શાવીએ તો તરત આપણને ખબર પડી જશે કે ભાઈ સ્ટ્રોબેરી છે એ 15% છે, ચોકલેટ છે એ 10% છે. તો થોડો ઘણો પણ ખ્યાલ ત્યાં વાચકોને આવશે. અને આને સંદર્ભમાં જાણે આપણે માહિતી લખીશું ત્યારે પ્રોપરલી આપણે આપણા વાચકોને શું કહેવા માંગીએ છીએ તે ખ્યાલ આવશે. ઇન્ટરપ્રેટ ધ રિઝલ્ટ. તો reporting data involves more than just presenting it. Often you need to interpret or analyze the data, that is say what it means, especially in relation to your research question. અર્થાત રિપોર્ટિંગ ડેટા એ તમે જે પ્રસ્તુત કરો છો તેના કરતાં કંઈક વધારે છે. મોટે ભાગે તમારે અર્થઘટન અથવા વિશ્લેષણ કરવાની જરૂર છે. ડેટા એટલે કે ખાસ કરીને તમારા સંશોધન પ્રશ્નના સંબંધમાં એનો અર્થ શું છે તે તમારે જણાવવું જોઈએ. અહીં એક ઉદાહરણથી આપણે જોઈશું. તો અહીં આપણે આઈસ્ક્રીમનું ઉદાહરણ અહીંયા મૂક્યું છે કે આઉટ ઓફ 20 સ્ટુડન્ટ્સ 25% સ્ટુડન્ટ્સ લાઇક વેનિકા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ. ઇટ મીન્સ 4 સ્ટુડન્ટ્સ લાઇક વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ. અર્થાત કુલ આપણે જે 20 વિદ્યાર્થીઓમાંથી માહિતી મેળવી છે તેમાંથી 25% વિદ્યાર્થીઓને વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ પસંદ છે. તેનો અર્થ એ થયો કે 20 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓને વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ ગમે છે અને બાકીના 16 વિદ્યાર્થીઓને અન્ય ફ્લેવર્ડવાળી આઈસ્ક્રીમ ગમે છે. Inappropriate and appropriate ways of reporting findings. અર્થાત આપણે જે ફાઇન્ડિંગ્સનું લખાણ કરીએ છીએ તેનો ચોક્કસ વે કયો હોવો જોઈએ, કયા પ્રકારે તમારે માહિતી લખવી જોઈએ તેની ચર્ચા કરીશું. કે ધ સર્વે શોઝ ધેટ એન ઓવરવેલ્મિંગ percentage of the respondents means 83% feel that punishing cyber bullies is not necessary. A disappointing finding. અર્થાત અહીં આપણે ચર્ચા કરી કે આપણું સર્વેક્ષણ બતાવે છે કે મોટાભાગના ઉત્તરદાતાઓની ટકારી 83% એ અનુભવે છે કે સાયબર બુલી એટલે કે જે સાયબર કેસ થયા છે તેને સજા કરવી જરૂરી નથી. તો જ્યારે આ રીતની માહિતી મૂકીએ તો એ લોકોમાં નિરાશાજનક બાબત જણાવે છે અને આ ઘટના એ નિરાશાજનક ઉત્પ્રેરણ કહી શકાય. તમે જોશો કે અહીં બોલ્ડ અક્ષરમાં લખાયેલ શબ્દો લેખકની લાગણીઓ અને તેના પ્રત્યેના વલણ દર્શાવે છે. જે આપણી ચર્ચા કરી છે તે વિષયને ગેરમાર્ગે દોરે છે. તો મિત્રો આવી ટિપ્પણીઓથી આપણે હંમેશા બચવું જોઈએ. Use heading and subheading. So, in this section in which you present and interpret the findings can go over several pages in some reports. In this case, you will need to use subheading to indicate clearly what the findings are.
અર્થાત તમારા અહેવાલોમાં તમે જે તારણોની રજૂઆત કરો તો જે રજૂઆત કરવામાં આવે તેમાં વિભાગવાર અર્થઘટન કરવામાં ઘણા બધા પૃષ્ઠો પર માહિતી સમાવિષ્ટ થઈ શકે. આવા સંજોગોમાં તારણોમાં તમારે સ્પષ્ટપણે શું કહેવું છે તે દર્શાવવા માટે શીર્ષકો અને ઉપશીર્ષકો એટલે કે હેડિંગ્સ અને સબ હેડિંગનો ઉપયોગ કરવો જોઈએ અને એના માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અહીં એક ઉદાહરણ આપ્યું છે કોઈ એક દુકાનનું અને એનું કેટલોગ છે. તો આ કેટલોગમાં 1.1 એટલે કે ક્લોથિંગ છે અને ક્લોથિંગમાં પણ કેટલાક પ્રકાર પડે છે. તો ચિલ્ડ્રન્સ, વુમન્સ અને મેન્સ. તો મિત્રો આવું તો આપણે કોઈ મોલમાં પણ જોઈએ છે કે વુમન સેક્શન અલગ હોય, મેન સેક્શન અલગ હોય અને ચિલ્ડ્રન સેક્શન. તો આને પણ આપણે હેડિંગ્સ અને સબ હેડિંગમાં લખવું જોઈએ. ત્યારબાદ 1.2 ગિયર. તો 1.2.1 ઇઝ ટેન્ટ્સ, ધેન સ્લીપિંગ બેગ્સ, બેકપેક્સ, એસેસરીઝ. તો આ દરેકને આપણે પોઈન્ટમાં પણ સેક્શન પાડીને રજૂઆત કરી શકીએ. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો બ્રાન્ડ્સ. તો બ્રાન્ડ એ, બ્રાન્ડ બી અને બ્રાન્ડ સી. ત્યારબાદ પોઈન્ટ નંબર 2 અબાઉટ ધ કંપની. તો કંપનીની પહેલી સ્ટોરી અને ત્યારબાદ એનો કોન્ટેક્ટસ. ત્રીજો મુદ્દો છે ગ્લોબલ ટૂલ્સ. તો ગ્લોબલ ટૂલ્સની એ 3.1, 2, 3 એન્ડ 4 એ રીતના આખી માહિતી આપેલી છે. તો આ પ્રકારનું આપણું લેઆઉટ તૈયાર કરીએ તો આપણા જે ઉપભોક્તા છે અથવા વાચકો છે અથવા સંશોધકો છે તો એને પોઈન્ટથી માહિતીની ખબર પડી જશે કે ધારો કે મારે કે વુમન વિષયની ચર્ચા કયા વિષયમાં કરવામાં આવી છે એ જોવું હોય તો એના ઇન્ડેક્સ પેજમાંથી 1.1માં 1.1.2માંથી માહિતી મળી રહેશે. તો આ પ્રકારના સ્પષ્ટ આપણે હેડિંગ અને સબ હેડિંગ આપવા જોઈએ. તો યોગ્ય પ્રકારના મથાળા પસંદ કરવા જોઈએ અને મથાળા માટેના પોઈન્ટ અને ફોન્ટ પણ ચોક્કસ પ્રકારના પસંદ કરવા જોઈએ. કીપ યોર હેડિંગ્સ પેરેલલ. અર્થાત જે મુખ્ય મથાળા છે એને પેરેલલ એક જ ક્રમમાં રાખવા જોઈએ. ત્યારબાદ એને સમાંતર બીજા મથાળાનો ઉપયોગ કરવો જોઈએ અને એના સબ હેડિંગને પણ સતત 1, 2, 3 એવી રીતનો ક્રમાંક આપવો જોઈએ. ત્યારબાદ મિત્રો આ બધી બાબત આપણે લખાણની વાત કરી. લખાણ કર્યા પછી જ્યારે ફિઝિકલ આઉટપુટ આપણા હાથમાં આવે તો આપણું સંશોધન કાર્ય છે અને એનું થીસીસ તો જ્યારે ફર્સ્ટ ડ્રાફ્ટ આપણા હાથમાં આવે તો એનું ફિઝિકલ આઉટપુટ કેવું હશે. તો એનું મેન્યુસ્ક્રિપ્ટ આવે તો મેન્યુસ્ક્રિપ્ટ આવે એને આપણે જોઈ લેવું જોઈએ, એને તપાસ કરી લેવી જોઈએ, એને વર્ડ બાય વન ચેક કરવું જોઈએ. આ મેન્યુસ્ક્રિપ્ટને તમે જે રીતે લખાણ કર્યું છે, તમે જે શબ્દોમાં લખાણ કર્યું છે એ તમે જે લખાણ કર્યું છે અને ટાઈપમાં જે કમ્પોઝ કરીને આવ્યું છે એ બંને વચ્ચે સમાંતર છે અથવા સમન્વય છે અથવા યોગ્યતા છે તે ચેક કરવી જોઈએ. ક્યાંક તમને એવું લાગે કે કમ્પોઝ કરવામાં અથવા ફોન્ટમાં અથવા આપણા લખાણમાં ભૂલો રહી ગઈ છે તો એને ફરીથી આપણે ચેક કરી અને ફરીથી ટાઈપ કરવા આપવું જોઈએ. ટાઈપ કરીને ફરીથી આવે તો બને ત્યાં સુધી આપણી ભૂલો ઓછી થાય અને આપણે જે વાચકોને કહેવા માંગીએ છીએ તેના માટે વારંવાર સતત પ્રૂફ રીડિંગ કરવું જોઈએ અને પ્રૂફ રીડિંગ કર્યા બાદ જ આપણે આપણા જે ફાઇનલ આઉટપુટને મહત્ત્વ આપવું જોઈએ. અને ત્યારબાદ જો આપણું ફાઇનલ આઉટપુટ આપણા હાથમાં આવે છે તે આપણે જે સંસ્થામાં રજૂ કરવા માંગીએ છીએ, જે યુનિવર્સિટીમાં રજૂ કરવા માંગીએ છીએ તે યુનિવર્સિટીના ક્રાઇટેરિયા, એનું જે તમને ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઇનના પ્રમાણે જ એનું બંધારણ થવું જોઈએ. ઉદાહરણ તરીકે તમને A4 સાઇઝમાં કહ્યું હોય તો એનું A4 સાઇઝમાં લખાણ હોવું જોઈએ. એના ફોન્ટની સાઇઝ આપી હોય કે 12 પોઈન્ટ સાઇઝ હોય અથવા જો ગુજરાતી લેખન કાર્ય કરતા હોય તો શ્રુતિમાં હોય અથવા મંગલમાં, હિન્દીમાં હોય તો મંગલમાં હોય, ઇંગ્લિશમાં હોય તો ટાઈમ્સ ન્યૂ રોમન હોય. તો એ પ્રકારના લખાણોનું ફોર્મેટ જોઈ લેવું જોઈએ. દરેક પેજમાં બોર્ડરમાં 1થી સાઇઝ જે આપી હોય અથવા લેફ્ટમાં 1.5 અને રાઇટમાં 1, હેડિંગમાં
સબ હેડિંગમાં આ પ્રકારની સાઇઝ રાખવી, અથવા દરેક સેક્શનમાં કઈ રીતના સારણી મૂકવી, વિભાગોને કઈ રીતના અલગ પાડવા, રેફરન્સીસ કઈ રીતના કયા સેક્શનમાં મૂકવા જોઈએ. જો રેફરન્સ મૂક્યા છે તો રેફરન્સને એપીએ સ્ટાઇલમાં કઈ રીતે મૂકવા, દરેક ચેપ્ટર વાઇઝ રેફરન્સ મૂકવા, અથવા જે તમે સમગ્ર અહેવાલ મૂક્યો છે એ અહેવાલના અંતમાં રેફરન્સ મૂકવા. આ દરેકે દરેક બાબતોમાં યુનિવર્સિટી વાઇઝ, સંસ્થા વાઇઝ અથવા પબ્લિશરની પોતાની, જ્યારે તમે સંશોધન પેપર રજૂ કરતા હોય કોઈ સામયિક જર્નલમાં, તો દરેકની ગાઈડલાઈન અલગ અલગ હોય છે. તો એ ગાઈડલાઈનને અનુસરીને જ તમારું ફાઇનલ આઉટપુટ બને તે પ્રકારની તમારે રેફરન્સિંગ બધું ચેક કરી અને ફાઇનલ આઉટપુટ રજૂ કરવું જોઈએ. તો મિત્રો, અહીં આપણે આ સંશોધનની વાત કરી, તો આશા રાખું છું કે આપણો સંશોધન અહેવાલ ચોક્કસ પ્રકારે તમારા વાચકો સુધી તમે જે કહેવા માંગો છો તે માહિતી પહોંચાડે અને તમારી પ્રતિષ્ઠા, શૈક્ષણિક પ્રતિષ્ઠાને એક નવો આયામ પૂરો પાડે તે રીતનું ભાવિ આયોજન કરીને તમારે લખાણ લખવું જોઈએ અને ચોક્કસ ફોર્મેટમાં યુનિવર્સિટી અથવા સંસ્થામાં રજૂ કરવું જોઈએ. તો આ પ્રકારનું તમે કામ કરશો તો ચોક્કસથી માન્યતા મળશે. તો થેન્ક યુ વેરી મચ. હું માનું છું, આશા રાખું છું કે જે પ્રેઝન્ટેશન કર્યું તેમાંથી આપને ઘણી બધી માહિતી ઉપયોગી નીવડી હશે. થેન્ક યુ વેરી મચ. स्वाध्यायः परमं